લોકસભા અને વિધાનસભાની 5 બેઠક પર પેટા ચૂંટણીને લઈ ઉમેદવારોના ફોર્મની થઈ રહી છે ચકાસણી। મોટાભાગના ઉમેદવારોના ફોર્મ માન્ય તો ડમી ઉમેદવારોના ફોર્મ નામંજૂર। બનાસકાંઠામાં ફોર્મ ચકાસણીને લઈને વાર પલટવાર। હપ્તા લઈ સંપત્તિ વસાવી હોવાનો પૂર્વ ધારાસભ્ય રેખાબેન કાણેચાનો ગેનીબેન પર આરોપ, તો ફોર્મ રદ કરવા પ્રયાસ કર્યાનો ગેનીબેનનો પલટવાર। આંદોલનને લઈ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનો મોટો દાવો, લોકસભાની ચૂંટણીમાં 8 બેઠક પર ભાજપને હરાવી શકીશું। 8 જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી શકીએ, અમે ચોક્કસપણે હાર આપી શકશું। તાપીમાં ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન પાસે દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ। ડેમના સત્તાધીશોએ જાણ કરતા વન વિભાગે દીપડાને પકડવા ગોઠવ્યા પાંજરા। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2019માં પ્રથમ વર્ષ એમબીબીએસમાં પુનઃ મૂલ્યાંકનના નામે ઉત્તરવયી કૌભાંડનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટ। સરકારે કાર્યવાહી ન કરતા ધારાસભ્ય કિરીટ પટેલે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર।